છે એકદમ મેથીના થેપલા, એ બી છાશમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. મિત્રો, સવારના 9:45 વાગી ગયા છે. તમે બધાને ગુડ મોર્નિંગ. ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાથે સાથે રાખે ને મસ્ત રાખે. તો મિત્રો, 9:45 વાગી ગયા છે. નાહી ધોઈને માથું ધોઈ કાઢ્યું આજે. તો માથું ધોઈને નહીં કાઢી, કપડાં બપડા બધું ધોઈ કાઢ્યું, પાણી વિછીને મસ્ત ભરી નાખ્યું. જો ચાના વાસણ પણ ઘસી નાખ્યા. અને આજે બનાવવાની છું તે વસ્તુ પણ ધોઈને મૂકી દીધી છે મેં. તો સબસ્ક્રાઈબ કરજો ને વિડીયો સારી લાગે તો લાઈક કરજો. તો ચાલો હવે જમવા બનાવવાની શરૂઆત કરું. આજથી મારા હાથમાં આવી ગયું જમવા બનાવવાનું. તો માથું બાથું સવારે ધોઈ કાઢ્યું, મસ્ત નહીં ધોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ. પણ માથું પોરાયું નથી, જુઓ ખાલી બાંધી કાઢ્યું છે. અને મસ્ત પાણી બધું ભરી લીધું. રાતની ખીચડી ને રાતની ચટણી પણ બહુ છે, કાંદા ટામેટાની. તો થોડું શેકી કાઢું, ગરમ કરી દઉં અને પછી જમવાનું બનાવવાનું શરૂ કરું. કાં તો એ આવે તારે ગરમ કરી આપીશ, એટલે થોડો નાસ્તો કરે. કેમ કે સવારે ચા પીને જ જતા રહે છે વહેલા, કશું ખાતા નથી. તો ભૂખ લાગે છે એમને, અને શિયાળો છે એટલે ભૂખ લાગે છે. ચાલો તમને બતાવી દો. જો ખીચડી અને કાંદા ટામેટાની ચટણી બનાવી હતી એમણે. એ આવે એટલે શેકી આવ્યું, એમને બધી ગરમ કરી આપું એટલે નાસ્તો કરીએ. અને જે વસ્તુ બનાવવાની છે તે વસ્તુ મેં ધોઈને મૂકી દીધી છે. જોઈ લો, મેથીની ભાજી ધોઈ કાઢી મસ્ત ચાયણામાં. સરસ પાણી ચાલુ છે તો બધું ધોઈ નાખ્યું. તો ચાલો ભાઈ શરૂઆત કરી કાઢીએ. મિત્રો, જીરું ને લીલા મરચાં સાતળવા મૂક્યા છે ને બધું તૈયાર થઈ ગયું છે. આમાં મેં બટાકા બાફવા મૂક્યા છે અલગથી. એ શું બનાવું પછી બતાવું. ચાલો એક બાજુ છોડ. મિત્રો, આ બાજરીનો આટો છે અને આ થોડીક મેથીની ભાજી જે બનાવી એમાંથી મેં થોડુંક કાઢી લીધું. આ છે થોડીક છાશ અને આ બટાકા મેં બોઇલ કરી દીધા છે. હવે આમાં બધું મિક્સ કરીને આપણે મસ્ત થોડા બાજરીના થેપલા બનાવીએ, બટાકા બોઇલવાળા. મરચું હલ્દી બધું નાખીને મસ્ત લોટ ગુંદી કાઢ્યો છે. અને થોડી મેથીની જે ભાજી બનાવી હતી એ અંદર થોડી મેં મિક્સ કરી દીધી. તો ચાલો બનાવી આવે કેવું બને છે જોઈએ આપણે. જુઓ મિત્રો, આજે બટાકાના થેપલા બનાવું છું. આટલો લોટ બરાબર. તો થોડું તેલ લગાવી દઈએ. તો ભાઈ આપણે એટલા માસ્ટર તો નથી. ખીચડી થઈ ગઈ છે, મેથીની ભાજી પણ થઈ ગઈ. જોઈ લો મિત્રો, મારું જમવાનું બની ગયું છે. ખીચડી બનાવી અને મેથી બટાકાની ભાજી બનાવી અને થોડોક બાજરીનો આટો, પછી બાફેલા બટાકા અને થોડીક મેથીની જે ભાજી મેં બનાવી હતી એ થોડી લીધી. પછી જીરું, હળદર, મરચું ને બધું મિક્સ કરીને અને છાશ એનો મસ્ત લોટ ગૂંદીને અને પછી મેં બનાવ્યા આજે છાશના થેપલા. જે મેથી બટાકાની ભાજી તૈયાર છે. આમાં બની ગઈ ખીચડી. અને મિત્રો, આજે મેં મેથીની થોડીક જે ભાજી હતી એ નાખીને બટાટા બોઇલ કર્યા અને છાશમાં બાજરીના આટામાં મેં બનાવ્યા છે મસ્ત એકદમ. રોજે આપું ચાજો છે એકદમ. મેથીના થેપલા, એ બી છાશમાં બટાકા નાખીને બનાવ્યા બોઇલ કરીને. તો કેવું છે? મસ્ત ને એકદમ રૂ જેવા. જો એકદમ પોચા ને એકદમ સોફ્ટ બન્યા છે મસ્ત.
તો ચાલો મિત્રો હવે મારા કાનૂનના જમાડી લો, પછી જમ્યા અમે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.